नमस्कार, बीआरजी न्यूज़ रूम में आप सभी का स्वागत है। देश, दुनिया और शहर से जुड़ी क्या रही दोपहर के 3 बजे तक की खबरें, आइए देखते हैं। आज पंडित दीनदयाल जी की जन्म जयंती है। ऐसे में शहर के गोत्री इलाके में मौजूद चंद्रमौलेश्वर महादेव मंदिर में पंडित दीनदयाल जी को पुष्पांजलि अर्पित करने के और सीनियर सिटीजन के सम्मान के कार्यक्रम को आयोजित किया गया, जिसमें विशेष अतिथि के तौर पर सांसद रंजनबेन भट्ट की उपस्थिति रही। पंडित दीनदयाल उपाध्याय राष्ट्रीय स्वयंसेवक संघ के चिंतक और संगठनकर्ता थे। वे भारतीय जनसंघ के अध्यक्ष भी रहे। उन्होंने भारत की सनातन विचारधारा को युगानुकूल रूप में प्रस्तुत करते हुए देश को एकात्मक मानववाद नामक विचारधारा दी। ऐसे पंडित दीनदयाल उपाध्याय की आज जन्म जयंती है। उनके जन्मदिन के मौके पर शहर में चंद्रमौलेश्वर महादेव मंदिर पर उन्हें पुष्पांजलि अर्पित करने के कार्यक्रम को भारतीय जनता पार्टी की ओर से आयोजित किया गया। इस मौके पर शहर के सांसद रंजनबेन भट्ट की विशेष तौर पर उपस्थिति रही। वार्ड नंबर 10 के काउंसिलर उमंग भाई ब्रह्मभट्ट, पूर्व काउंसिलर वसंत भाई पटेल, हर्षद पंड्या और सभी कार्यकर्ताओं की भी इस मौके पर उपस्थिति रही। इस मौके पर उपस्थित सांसद रंजनबेन भट्ट को शॉल उठाकर उनका सम्मान किया गया और बाद में पंडित दीनदयाल जी को पुष्पांजलि अर्पित की गई। इसके साथ ही सीनियर सिटीजन के सम्मान के कार्यक्रम को भी इस मौके पर आयोजित किया गया। आज 25મી સપ્ટેમ્બર એટલે પંડિત દીનદયાલજીનો જન્મજયંતિ। પંડિત દીનદયાલજીના વિચારો એટલે કે ગરીબમાં ગરીબ લોકો સુધી પહોંચવું, તેમની સેવા કરવી, એમની સેવા એટલે ભગવાનની સેવા કરી। આ વિચાર સાથે પંડિત દીનદયાલજી પોતાનું જીવન રાષ્ટ્રને સમર્પિત કર્યું। 7 વર્ષની ઉંમરે માતા પિતાની છત્રછાયા ગુમાવી, મામાને ત્યાં મોટા થયા, ભણ્યા, પણ ભણ્યા પછી જ્યારે નોકરી કરવાનો સમય આવ્યો તેમણે રાષ્ટ્રને પોતાનું જીવન સમર્પિત કર્યું અને અનેક ગરીબ એટલે અંત્યોદય સુધી પહોંચવા માટે સૌએ શું કરવું જોઈએ એ વિચારો અમને સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ આપ્યા। આ વિચારોને લઈને અમારા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી અંત્યોદયની લોકો સુધી સેવા કરી રહે એ રીતની દેશમાં કામગીરી કરી રહ્યા છે। સાથે વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 10માં આ વોર્ડના પ્રભારી કોમલબેન, વિસ્તારના કોર્પોરેટર ઉમંગભાઈ, લીલાબેન, અવનીબેન, સાથે મારા બંને મહામંત્રી, સૌ કોર્પોરેટરો અને સવિશેષ અહીંયા જે વડીલો છે એમનું સન્માન આજે કરવામાં આવ્યું, કેમ કે વડીલોએ પણ પોતાના જીવનમાં અનેક સેવાઓ આ વડોદરા અને આ વિસ્તાર માટે કરી છે। એમને સન્માન કર્યા, એમને આશીર્વાદ લીધા અને કાર્યકર્તાએ એક સંકલ્પ કર્યો કે આદરણીય પંડિત દીનદયાલજીએ જે આપણને સૌને એક મેસેજ આપ્યો છે એકાત્મ માનવ દર્શન, એટલે કે ગરીબમાં ગરીબ લોકો સુધી પહોંચીને એમને પડતી તકલીફ એમને સુવિધા આપવી। આ સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટી આજે પુષ્પાંજલિ અર્પણ કરી છે। પંડિત દીનદયાલજીને વંદન અને નમન કરું। गुजरात राज्य उच्चतर माध्यमिक शिक्षक संघ महामंडल की ओर से आज चुनाव आयोजित किए गए हैं। दरअसल शहर के 3 बूथ पर चुनाव आयोजित हुए हैं और शिक्षक गण के हित में कार्य हो ऐसी रूपरेखा के साथ इन चुनावों को आयोजित किया गया है, जिसमें मतदान करने के लिए शहर के सभी शिक्षक पहुंच रहे हैं। राष्ट्रीय शैक्षिक महासंघना एकमात्र उम्मीदवार अमारा भरतसिंह राहुलजी અને એ ખૂબ પ્રમાણિક છે, વત્તા દત્તક યોજના દીકરી દત્તક યોજનાના પ્રણેતા છે અને એમણે જાતે પણ ઘણી દીકરીઓ લીધી છે। હવે તમે જોશો તો એમ્બેસેડર, ફિયાટ છે અને HMT વોચિસ છે, એમાં એ લોકોએ કોઈ ફેરફાર ના કર્યા તો આજે એ છે ને બરબાદ થઈ ગયા છે। અને માણસોને જ્યારે જ્યારે નવી વસ્તુ આવી, મારુતિ આવી, હોન્ડાઈ આવી, નવી નવી ઘડિયાળ આવી, ટાઇટન આવી, CEO આવી, ઘણી બધી એવી આવી ગઈ છે ઘડિયાળો, ત્યારે પરિવર્તન ખૂબ જરૂરી છે। માણસને કંઈક ને કંઈક પોતાના પ્રશ્નો હલ કરવા માટે
એક શાનદાર માણસોની જરૂર હોય છે, એવા અમારા શાનદાર અને જાનદાર ભરતસિંહ રાહુલજી છે. અમારી રાષ્ટ્રીય શૈક્ષિક સંઘની આખી ટીમ જ બહુ સરસ છે કે જેથી એમનો વિજય ચોક્કસ છે. અને જોરથી બધા બોલો વિજય હો. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના આચાર્ય સંવર્ગની અંદરથી મેં ઉમેદવારી નોંધાવી છે અને આજે જંગી બહુમતીથી આચાર્યો મતદાન કરે અને હર્ષ ઉલ્લાસનું વાતાવરણ અત્યારે દેખાઈ રહ્યું છે. આખા ગુજરાતના પ્રવાસ દરમિયાન અમને આચાર્યોનો સારો એવો સહકાર મળે છે. આચાર્યોના પ્રશ્નને વાચા આપવી, એમને એમના પ્રશ્નો ઉકેલવા એ મારો અહમ પ્રશ્ન રહેશે. આચાર્યોના પ્રશ્નો માટે જી જાનની બાજી લગાવવી પડતી હશે તો પણ લગાવી દઈશ, એની અંદર કોઈ શંકાને સ્થાન નહીં. कोरोना के मद्देनज़र पिछले साल किसी भी त्यौहार को ठीक से नहीं मनाया जा सका था, लेकिन इस साल कोरोना के कम होते आंकड़ों को देख हर त्यौहार को गाइडलाइंस के तहत मनाने की इजाज़त दी जा रही है। दशामा महोत्सव और गणेश महोत्सव को भी इस साल धामधूम से गाइडलाइंस के तहत मनाया गया। ऐसे में अब नवरात्रि का त्यौहार भी नज़दीक है, जिसके चलते सरकार ने शेरी गरबा को इजाज़त दे दी है। वैसे हर साल वडोदरा महानगर पालिका की ओर से गरबा प्रतियोगिता का आयोजन नवरात्रि के दौरान किया जाता है। इस साल भी महानगर पालिका की ओर से गाइडलाइंस के तहत गरबा प्रतियोगिता का आयोजन किया जाने वाला है, जिसके लिए 27 से 29 सितंबर तक जनसंपर्क कार्यालय से प्रतियोगिता में हिस्सा लेने वाले लोग फॉर्म ले सकते हैं और 30 सितंबर तक उन्हें वो फॉर्म जमा करवाने होंगे। इस मामले में स्थायी समिति के चेयरमैन डॉक्टर हितेंद्र पटेल ने ज़्यादा जानकारी दी है। આપણે બધા જ જાણીએ છીએ વડોદરા એક કલા નગરી, સંસ્કારી નગરી અને ઉત્સવ નગરી છે. એની સાથે સાથે વણાયેલી પણ નગરજનની એક આસ્થા હંમેશા રહેલી છે. એના ભાગરૂપે જ છેલ્લા વર્ષે આપણે જોયું છે કે જે પ્રકારે કોરોના હતો એના અંતર્ગત આખા શહેરમાં અને આખા વિશ્વમાં કોરોનાના કારણે ઉત્સવ ઉજવાયા નહોતા, પરંતુ આ વર્ષથી જે પ્રમાણે દશામા તહેવાર ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો અને ઇકો ફ્રેન્ડલી સિસ્ટમથી લોકોએ પણ સહકાર આપ્યો છે. ગણપતિનો ઉત્સવ હાલમાં જ સંપન્ન થયો છે અને એ પણ ઇકો ફ્રેન્ડલી સિસ્ટમથી લોકોએ પોતાના ઘરમાં પણ ગણપતિજીનું વિસર્જન કર્યું છે. કોર્પોરેશને પણ તંત્રએ પણ એક ખૂબ સારી જહેમત ઉઠાવીને લોકોને જે આસ્થા સાથે વિસર્જન કરાવ્યું છે. આવનાર સમય જ્યારે નવરાત્રિ માતાજીના નોરતા આવવાના છે ત્યારે એના ભાગરૂપે એક કોમ્પિટિશન પણ થતી હોય છે. નગરજનોના જે બહેનોની એક ટીમ હોય છે એની વર્ષોથી આપણે પરંપરા જાળવી રાખી છે. એના ભાગરૂપે આજથી જ 27 અને 29 તારીખ સુધીમાં જે પણ સંસ્થાઓ મહિલાઓની એમાં કોમ્પિટિશન લેવા માગે છે એ લોકોને આવકાર્ય છે ગરબા માટે. बालाजी ग्रुप की ओर से औडनगर और अघोरा की साइट्स पर अवैध तरीके से बांधकाम किया गया है, जिसके चलते कल एयरपोर्ट अथॉरिटी के अधिकारी वहां पर सर्वे के लिए पहुंचे थे। हालांकि इस दौरान एक मीडिया कर्मी के साथ बालाजी ग्रुप के सिक्योरिटी कर्मियों ने हाथापाई की और ये पूरा मामला विवाद में आ गया। अब इस मामले विपक्ष की नेता अमीबेन रावत आगे आई है और उनकी ओर से मीडिया कर्मी के साथ की गई हाथापाई को गलत बताया गया है। इसके साथ ही अवैध तौर पर बांधकाम करने के लिए बालाजी ग्रुप पर भी कई सवाल अमीबेन रावत की ओर से उठाए जा रहे हैं और साथ ही विपक्ष की नेता अमीबेन रावत का ये भी कहना है कि पालिका को कैसे कानो कान खबर नहीं हुई जब ये पूरा अवैध बांधकाम किया जा रहा था। एयरपोर्ट अथॉरिटी को जानकारी मिलते ही उनके अधिकारी वहां पर पहुंच गए, लेकिन अवैध बांधकाम किया गया तब तक पालिका के अधिकारियों की ओर से इस मामले कोई भी कदम क्यों नहीं उठाए गए। अब इस मामले को लेकर विपक्ष के नेता अमीबेन रावत ने शहर के मेयर केयूर रोकड़िया और म्यूनिसिपल कमिश्नर शालिनी अग्रवाल को पत्र लिखा है और साथ ही इस मामले में पूरी तहकीकात करवाकर कड़े कार्रवाई की मांग की है। આજે સવારે ઓડનગર ખાતે જે ઘટના બની, બાલાજી ગ્રુપના બાઉન્સર્સે જે રીતે એક મીડિયાકર્મી પર હુમલો કર્યો, એમનો ફોન તોડી કાઢ્યા અને ટ્રેસપાસિંગની ફરિયાદ નોંધાવવા ગયા હતા, એના અનુસંધાનમાં એ ધ્યાનમાં રાખીને અમે આજે મ્યુનિસિપલ કમિશનરશ્રીને પત્ર લખ્યો છે. એરપોર્ટ ઓથોરિટીના લોકો જ્યારે તપાસ કરવા આવ્યા છે, એરપોર્ટની જે એનઓસી મળી એનાથી વધારે બાંધકામ થયેલું છે ઓડનગર ખાતે અને અઘોરા ખાતે. પરમિશન 50 મીટરની હાઇટની મળી છે અને 70 મીટરની હાઇટ સુધી અઘોરા મોલ ખાતે બાંધકામ થયું છે. એની તપાસ અર્થે જ્યારે એરપોર્ટ ઓથોરિટીના લોકો આવ્યા હોય અને મીડિયાકર્મી ત્યાં એમને ઇન્ટરવ્યૂ લેવા જતા હોય એવા સમયે
બિલ્ડર દ્વારા બિલ્ડરના બાઉન્સર્સ દ્વારા એક મીડિયાકર્મીનો ફોન ઝૂંટવી લેવામાં આવ્યો, એમને મારવામાં આવ્યો અને એમના પર જાનલેવા ધમકી બી આપવામાં આવી. આ તમામ બાબતે વારસિયા પોલીસ સ્ટેશનમાં સામસામે મીડિયાકર્મી અને બિલ્ડર દ્વારા FIR નોંધાવવામાં આવી છે. ત્યારે અમે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને જાણ કરી છે કે કોર્પોરેશનનું ભ્રષ્ટ તંત્ર જે હતું 50 મીટરની જગ્યાએ 70 મીટર બંધાઈ ગયું. એરપોર્ટ ઓથોરિટીના લોકો ચેક કરવા આવે ત્યાં સુધી શું કરતા હતા? આટલું બાંધકામ કઈ રીતના પરમિટ કર્યું? સાથે જે ઓડનગરની વાત કરીએ છીએ તો ઓડનગરમાં રોડને અડીને એક પ્લોટ કોર્પોરેશનનો છે ને એના પછી જે PPP ધોરણે પાર્સલ B માટે જગ્યા ફાળવી છે એ જગ્યા છે. તો જે કોર્પોરેશનનો પ્લોટ છે એમાં એન્ક્રોચમેન્ટ કરીને ગાર્ડન બનાવ્યો છે, એમને રસ્તો પાડ્યો છે જેની પૈસાની રિકવરી કોર્પોરેશને નથી કરીને ત્યાં ઊભા રહેલા મીડિયાકર્મી પર હુમલો કરી અને ટ્રેસપાસિંગની વાત કરનાર બિલ્ડર સામે આકરા પગલાં લેવાની અમે આજે ડિમાન્ડ કરી છે. જે એન્ક્રોચમેન્ટ છે તાત્કાલિક ખોલી કોર્પોરેશનનો જે પ્લોટ છે એની માપણી કરી એને કોર્ડન કરીને આ કોર્પોરેશનનો પ્લોટ છે એવું ડિમાર્કેશન કરવાની આજે અમે ડિમાન્ડ કરી છે. અને સાથે સાથે જે અધિકારીઓ 50 મીટરની પરમિશન પર 70 મીટર સુધી બાંધકામ પરમિટ કરે છે એની બેદરકારી ભર્યા કામ માટે એમના પર બી સજા લેવા માટે અમે મ્યુનિસિપલ કમિશનર શ્રી મેયરશ્રીને પત્ર લખ્યો છે. ડે 1 થી જ્યારથી બાલાજીવાળા ગ્રુપને કામ આપવામાં આવ્યું, સૌ પ્રથમ ટેન્ડરમાં એમેન્ડમેન્ટ કરી અને હાઇટનો બેનિફિટ કરવા માટે એક એમેન્ડમેન્ટ કરવામાં આવેલું. એના પછી જ્યારે દસ્તાવેજ કરવામાં આવ્યો તો જે ટેન્ડરની જમીન હતી એના કરતાં વધારે જમીનનો દસ્તાવેજ કરીને આપ્યો. નદીમાં કોઈ બી પરમિશન વગર એક દિવાલ બાંધી, નદીના પટમાં દિવાલ બાંધી અને 1.25 લાખ ચોરસ ફૂટનું એન્ક્રોચમેન્ટ ત્યાં કર્યું. ઓડનગરની વાત કરીએ તો ઓડનગર ખાતે જ્યારે ફક્ત 84 મકાન બનાવ્યા છે, ટોટલ પ્લોટ એરિયાના 4.5% એરિયામાં મકાન બન્યા છે. 3.9 કરોડના ખર્ચે આ ખુદ બિલ્ડરે લખીને આપ્યું છે. એના માટે 5 કરોડ રૂપિયાનો રોડ કોર્પોરેશને કાચની ઉપર બાંધી આપ્યો. એના માર્જિન્સ બી નથી છોડાવ્યા. એ કાચની બાજુમાં એક્ઝેક્ટલી એડજોઇનિંગ કાચની વોલ પર કન્સ્ટ્રક્શન કરવાનું પરમિટ કર્યું. એ ઓછું હોય તો કોર્પોરેશનની જમીનમાંથી અવર જવરનો રસ્તો આપ્યો. બિલ્ડરે લખીને આપ્યું છે કે મને કમ્પ્લીટ FSI મળી ગઈ છે, હું પૂરું પ્રીમિયમ આપવા રેડી છું. તેમ છતાં પ્રીમિયમમાં 3.9 કરોડનો બાદ કરીને આપ્યો. આ તમામ જગ્યાએ બિલ્ડરને ફેવર કરતા દરેક દરખાસ્તો કોર્પોરેશને ચડાવી છે, એમને ફેવર કરી છે. અને જ્યારે દબાણની ફરિયાદ થઈ, NGTએ ઓર્ડર્સ આપ્યા છે કે આ જે દિવાલ બનાવેલી છે અગોરા મોલ ખાતે એનું ડિમોલિશન થવું જોઈએ, તો એનું પાલન નથી કરતા. અગોરામાં વધારે જમીન અપાઈ છે એના માટે કોઈ દરખાસ્ત નથી ચડતી, પણ જ્યાં ઓડનગરમાં દબાણના લીધે લિટિગેશનમાં જે જમીન છે એના માટે 3 વખત દરખાસ્ત ચડાવનાર આ ભારતીય જનતા પાર્ટીના શાસક બિલ્ડર હેઠળ દબાણ અને એના પૈસા અને ભ્રષ્ટાચાર અને રાજકીય વર્ગના દબાણ હેઠળ કોઈ બી પગલાં એની સામે લઈ નથી શકતા. प्रधानमंत्री नरेंद्र मोदी के जन्मदिन के तहत विभिन्न कार्यक्रम आयोजित किए जा रहे हैं। उसी के तहत तिलकवाड़ा में प्रधानमंत्री आवास योजना के 182 लाभार्थियों को वर्क ऑर्डर हुक्म का वितरण किया गया। देश के प्रधानमंत्री नरेंद्र मोदी के जन्मदिन के तहत भारतीय जनता पार्टी विभिन्न कार्यक्रम आयोजित कर रही है, जिसके तहत विभिन्न योजनाओं का सीधा लाभ लाभार्थियों तक पहुंच सके और कोई भी व्यक्ति सरकार की योजनाओं से वंचित न रहे। इसी के भाग स्वरूप तिलकवाड़ा में तहसील के विभिन्न इलाकों के 182 लाभार्थियों को प्रधानमंत्री आवास योजना के वर्क ऑर्डर हुक्म का वितरण किया गया। 30,000 रुपये पहले से ही इन लाभार्थियों के अकाउंट में डाल दिए गए थे और अब इस योजना के तहत अंदाजित 29 करोड़ जितनी रकम सीधे लाभार्थियों के अकाउंट में डाल दी जाएगी। इस कार्यक्रम में नर्मदा जिला के सभी पदाधिकारी भी उपस्थित रहे, जिन्हीं के हाथों से वर्क ऑर्डर हुक्म का वितरण किया गया। वैसे वर्क ऑर्डर हुक्म का लाभ मिलते ही लाभार्थियों ने प्रधानमंत्री नरेंद्र मोदी का धन्यवाद भी अदा किया। ये रिपोर्ट तिलकवाड़ा से हमारे संवाददाता गौतम व्यास ने भेजी है। आज रोज तिलकवाड़ा तालुका में प्रधानमंत्री आवास योजना हेठळ तेना वर्क ऑर्डर आपवानो कार्यक्रम हतो। तिलकवाड़ा तालुका में लगभग 182 आवासों मंजूर करवामां आव्या छे अने 182 आवासोना नाणां 30,000 रुपया लेखे लाभार्थीना खातानी अंदर नाखी देवामां आव्या छे अने टोटल 29 करोड़ रुपया जेटला नाणां तेओना खातामां जमा करवामां आव्या छे। बधा ज लोकोए एक साथे निर्णय कर्यो छे कि प्रधानमंत्री
અમને જે આવાસ આપ્યા છે, અમારા માથા પર છત આપી છે, એમનો અમે આભાર માનીએ છીએ અને જન્મદિવસની પણ શુભકામના તે લોકોએ એમને પાઠવી છે અને બધાએ પોતાનો એક એક પોસ્ટકાર્ડ પ્રધાનમંત્રીને લખવાનો નિર્ણય પણ જાહેર કર્યો છે. એટલે આજનો કાર્યક્રમ એક સુંદર થયો અને લોકોને આવાસ મળી છે, એમનો આનંદ પણ હતો. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान. BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें.